નમસ્કાર દર્શક મિત્રો, હું છું રચના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે. જો વાત કરીએ તો મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડા ગ્રામ પંચાયતમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓને આજ રોજ તેમની મરણમૂળી સમાન એરિયસ ચૂકવી દેવામાં આવ્યું છે અને આ એરિયસની રકમ આશરે 22 લાખ જેવી થાય છે અને આ એરિયસની રકમના ચેક નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવ્યા અને આ રકમના ચેક મળતા નિવૃત્ત કર્મચારીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આ તકે ગ્રામ પંચાયતના દરેક નિવૃત્ત કર્મચારીઓએ પોતે જે ઓફિસમાં કામ કર્યું છે તે ઓફિસનું ઋણ ચૂકવવાના હેતુથી ઓફિસને ઉપયોગમાં આવે તેવી ફર્નિચર જેવી અનેક વસ્તુઓનું યોગદાન પણ આપવામાં આવ્યું હતું. હું મેંદરડા ગ્રામ પંચાયત ઉપસરપંચ તરીકે જવાબદારી નિભાવું છું. આજે તમામ સભ્યો સરપંચશ્રીએ નક્કી કર્યા મુજબ જે કંઈ એરિયસની રકમ હતી એ તમામ રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. બધા જ નિવૃત્ત કર્મચારીઓને આજે બોલાવી એમનું ચેક અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું છે. સામે અધિકારીઓ દ્વારા પણ આ સંસ્થાને ઋણ ઉતારવા માટે એ લોકોએ પણ એક સારો નિર્ણય લીધો છે જે ખરેખર કાબિલે દાદ છે. એ લોકોએ પણ અહીંયા ટેબલ જેવા જે ફર્નિચર છે એ 4-5 ટેબલ લેવાની અને બીજું જે કંઈ પંચાયત ઓફિસને લગતી સામગ્રી છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે સહયોગ આપવાની એમને વાત કરી. એ પણ ખરેખર સરાહનીય છે. આ તમામ લોકોનો આ તકે ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.